તમારો ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 15 માં સ્વાધ્યાયના બે દાખલા બાકી છે. એની પછી તમે લોકોએ જે કોઈ પણ સાંજે 8 વાગ્યા પહેલા ડીપીપી માંથી પ્રોબ્લેમ પૂછ્યા છે એમના પ્રોબ્લેમનો હું આન્સર આપવાની કોશિશ કરીશ, કારણ કે પછી મેં વિડિયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું હતું એટલે સવારમાં. તો જેટલા લોકોએ 8 વાગ્યા પહેલા દાખલા પૂછ્યા છે એમના આન્સર મળશે અને એમાંથી પણ અમુકના જ આન્સર મળશે, કારણ કે બધાનું તો અહીંયા વિડિયો બનાવવા શક્ય નથી. પણ તમને પીડીએફ મળી જશે. જે ઈઝી દાખલા હશે એ મેં લીધા નથી અહીંયા, એમની તમને પીડીએફ મળી જશે. ઈઝી દાખલા મતલબ કે આપણે એકવાર ડિસ્કસ કર્યા હોય અને એમાં ખાલી રકમ ફેરવીને પૂછ્યું હોય તો એવા દાખલા પણ અમુક લોકોએ ડાઉટ પૂછેલા છે, તો એ તમને પીડીએફ મળી જશે. તોય જો ડાઉટ હોય તો WhatsApp પર તો હું છું જ. ઓકે, તો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.24 આકૃતિ જોઈને તમે સમજી જ ગયા છો. તો તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તક ખોલી લો તો તમને પણ વધારે આઈડિયા આવે, કારણ કે આ વખતે મારે અહીંયા રકમ મૂકવી શક્ય બનશે નહીં, છતાં આટલા વિસ્તારમાં જો એડિટ કરીને રકમ મૂકાશે તો હું મૂકી દઈશ. તો 3000 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. તો જો બધી જ આકૃતિમાં મેં ધન z દિશામાં b દર્શાવેલું છે, જ્યાં b ની કિંમત કેટલી છે તો કે b બરાબર 3000 ગાઉસ અને 1 ગાઉસ બરાબર કેટલા ટેસ્લા હતા તો કે 10 ની -4 ઘાત. તો અહીંયા થશે 3000 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. ગાઉસ માંથી ટેસ્લામાં ફેરવવાનું ભૂલવાનું નહીં. કેમ? કારણ કે ટેસ્લા SI એકમ છે, ગાઉસ નાનો એકમ છે અને SI એકમ નથી. ગાઉસ ની જરૂર આપણે કેમ પડી હતી? કારણ કે ટેસ્લા ખૂબ મોટો એકમ પડતો હતો. SI એકમ લઈએ તો એ ખૂબ મોટો પડતો હતો અને નોર્મલી જે કંઈ પણ આપણે ચુંબકીય ક્ષેત્ર મળે એ થોડા નાના મૂલ્યના હોય, એટલે આપણે ગાઉસ ડિફાઇન કરવું પડ્યું. બાકી આપણે મોટા ભાગે ટેસ્લામાં જ ફેરવી દેવાનું. હવે b આપેલું છે અને હા એ કેટલું થશે 3 ગુણ્યા 10 ની -1 ઘાત ટેસ્લા અથવા 0.3 ટેસ્લા. તો b ની વેલ્યુ મળી ગઈ 0.3 ટેસ્લા અને દિશા બધી કેવી છે? ધન z દિશામાં. આટલું ક્લિયર? આગળ 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ ગુચરામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો I બરાબર કેટલું છે? I બરાબર 12 એમ્પિયર અને બધા ગુચરામાંની દિશા આપેલી છે. એક એક ગુચરાની આપણે પછી પર્સનલી વાત કરીશું. આગળ આકૃતિમાં દર્શાવેલા જુદા જુદા કિસ્સાઓમાં ગુચરા પર લાગતું ટોર્ક કેટલું હશે? દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે અને કયો કિસ્સો સ્થાયી સંતુલન ધરાવે છે? તો ટોટલ 3 સવાલ પૂછેલા છે. તો આપણે પહેલા સવાલનો જવાબ આપીએ કે દરેક કિસ્સામાં જુદા જુદા ગુચરા ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? તો ટોર્કનું સૂત્ર શું છે બોલો? તો ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર b ના sin થીટા. યાદ છે ને? b એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે પ્રવાહ, n એટલે આંટાની સંખ્યા. જ્યાં n કેટલો છે તો કે n બરાબર છે 1. એક આંટો જ છે. પછી a એટલે એનું ક્ષેત્રફળ. તો ચલો આપણે a પણ શોધી લઈએ. એકવાર આને હું હટાવી દઉં અને a આપણે શોધી લઈએ. તો a બરાબર કેટલું થશે? a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેપિટલ B એટલે ચુંબકીય ક્ષેત્ર છે એટલે સ્મોલ b. લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર અને એને મીટરમાં લખું તો 0.1 મીટર. પહોળાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. મીટરમાં લખું તો 0.05 મીટર. તો એ કેટલું થયું? તો એ થશે 5 ગુણ્યા 10 ની -3 ઘાત મીટરનો વર્ગ. આશા રાખું કે તમને સમજાઈ ગયો છે પાવર -3 ઘાત ક્યાંથી આવ્યો એ. ઓકે, તો a બરાબર 10 ની -5 ઘાત, સોરી 5 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર સ્ક્વેર અને ટોર્ક બરાબર b ના sin થીટા. હવે b i n a આટલી વસ્તુ આપણે બદલતા જ નથી. શું બદલીએ છે અહીંયા? થીટા. જો બધામાં l પણ સમાન છે, b પણ સમાન છે એટલે કે એરિયા સમાન છે. પછી ચુંબકીય ક્ષેત્ર પણ આપણે ફેરવવાનું નથી, આંટાની સંખ્યા એક જ છે, પ્રવાહ પણ બધામાં કેવો છે? 12 એમ્પિયર. એટલે આપણે બધો ખેલ શેનો છે? sin થીટાનો. તો એક પછી એક આપણે હિસ્સો લેતા જશું અને અહીંયા હું લખતો જઈશ. તમારે પ્રોપરલી એક પછી એક લખવું હોય તો લખજો, બાકી વાંધો નહીં. તો પહેલા આપણે લઈએ કિસ્સો a. હવે જો
કિસ્સા A માં ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે આઈડિયા છે ને? તો ક્ષેત્રફળ સદિશ માટે શું કીધું તું કે આંગળીને ફેરવવાની ક્યાં પ્રવાહની દિશામાં. ઓકે, એની પહેલા પણ એક વાત કહી દઉં કે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો કે જે કંઈ પણ આપણી સપાટી છે એને લંબ, હે ને? હવે જો આ છે આપણી સપાટી zy સમતલમાં, હે ને? તો zy સમતલમાં આ સપાટી હોય તો એને લંબ ક્યાં આવે? એક તો અહીંથી બહાર નીકળતો આવે, બીજો અહીંથી અંદર જતો આવે. એ બેમાંથી કઈ દિશા લેવાની ક્ષેત્રફળ સદિશની? તો આપણે કેવી રીતે લેતા હતા તો કે I ની દિશામાં આંગળી ફેરવવાની, અંગૂઠો જ્યાં આવે એ જ ક્ષેત્રફળ સદિશની દિશા. યાદ છે? ફરીથી I ની દિશામાં આંગળી ફેરવો તો અહીંયા I ની દિશામાં આંગળી ફેરવતા ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? બહારની સાઈડ. તો હું A અહીંયા દર્શાવી દઉં કે A ની દિશા કઈ થશે? આવી થાય એક ટપકું અને એની આસપાસ વર્તુળ, એટલે કે એ અહીંયાથી આમ બહાર આવે છે. આ ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? બોર્ડને લંબ અને બહાર તરફની દિશામાં. તો બોલો B અને A વચ્ચે કેટલો ખૂણો દેખાય છે? આવી રીતે થશે કે નહીં? જો આ છે B, આ છે A અને બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90, હે ને? તો 90 એટલે અહીંયા થીટા બરાબર 90. અને જો થીટા બરાબર 90 હોય તો ટોર્ક બરાબર કેટલું થશે તો કે B ના કેમ sin થીટા બરાબર 1. હવે જો sin થીટા બરાબર 1 હોય તો આપણે કામ કરીએ કે ટોર્કનું મૂલ્ય પણ શોધી લઈએ સાથે સાથે. તો ટોર્ક કેટલું થશે તો B કેટલું છે 0.3 ગુણ્યા I કેટલું છે 12 ગુણ્યા A કેટલું છે 5 ગુણ્યા 10 ની -3. અહીંયા n બરાબર 1 મેં ડાયરેક્ટલી મૂકી દીધું છે, યાદ રાખજો. પછી sin થીટા કેટલું છે? એ પણ 1 જ છે. તો આ કેટલું થશે તો એ થશે 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત અને એકમ શું આવશે? ન્યૂટન મીટર. આ કોના માટે છે? ખાલી અને ખાલી ભાગ A માટે. આપણે એક કામ કરીએ, એક સામાન્ય સૂત્ર બનાવી દઈએ તો આના ગુણ્યા sin થીટા પણ આવશે. જો આ બધી વેલ્યુ સમાન છે બધામાં એટલે આપણે એને એમ રાખીએ અને ગુણ્યા sin થીટા. મતલબ આપણે એન્ડ માં ખાલી sin થીટા માં થીટા ની મૂલ્ય મૂકવાનું અને જવાબ ફાઇન્ડ કરી લેવાનો. આ બધું તો સેમ જ આવશે. તો એ કેટલું થાય છે 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત ગુણ્યા sin થીટા. હવે બધામાં આપણે ખાલી sin થીટા ની મૂલ્ય મૂકશું અને એકમ શું આવશે તો કે ન્યૂટન મીટર. હવે પહેલા માટે થીટા બરાબર કેટલું છે 90, તો sin થીટા કેટલું થશે 1. એટલે ટોર્ક કેટલું થશે તો કે માટે ટોર્ક બરાબર 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન મીટર. આટલું સમજાયું? દિશાનું શું કરશો તો દિશા માટે આંગળી ક્યાંથી ક્યાં ફેરવવાની? A થી B. એનું સૂત્ર શું હતું તો કે I ગુણ્યા A ક્રોસ B એવું હતું, હે ને? તો ક્રોસ પ્રોડક્ટ હોય તો પહેલા સદિશથી બીજા સદિશ તરફ આંગળી ફેરવવાની. તો A થી B તરફ આંગળી ફેરવો તો આંગળી ક્યાં જાય છે અથવા અંગૂઠો ક્યાં જાય છે તો કે ઋણ y દિશામાં જાય છે. આમ અહીંયા લખી નાખવાનું તો દિશા ઋણ y દિશામાં. ઓકે, આ થોડું મેં શોર્ટમાં લખી નાખ્યું છે કારણ કે જગ્યા નથી. તમે પ્રોપરલી લખી નાખજો કે ટોર્કની દિશા ઋણ y દિશામાં હોય. હવે આની વાત કરીએ. હવે આમાં પણ શું ફરક છે? ખાલી જે ઊભું આવી રીતે ગૂંચળું હતું એને આપણે આડું કરી દીધું. બાકી જો પ્રવાહની દિશા પણ સમાન છે અને એનું સમતલ પણ સમાન છે. જો આમાં કેવું સમતલ હતું? YZ સમતલ હતું. અહીંયા પણ YZ સમતલ છે એટલે પાછી A ની દિશા ક્યાં આવશે તો A ની દિશા આંગળી ફેરવો આવી રીતે તો ક્યાં આવશે? બહારની તરફ. તો A ની દિશા કેવી આવી? આ શું થઈ ગઈ? ક્ષેત્રફળ સદિશની દિશા. તો ફરીથી બોલો થીટા કેટલો છે તો કે થીટા પણ છે 90 ડિગ્રી. થીટા 90 ડિગ્રી હોય તો ટોર્ક કેટલું થાય? ટોર્ક થાય 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન મીટર. અને આની દિશા પણ કેવી આવશે? y દિશામાં, સોરી -y દિશામાં જ, હે? કારણ કે દિશા પાછું A થી B આંગળી ફેરવો. A ક્યાં છે? બહાર. B ક્યાં છે? ઉપર. તો આવી રીતે A આવી રીતે બહાર આવતો છે, B છે આવી રીતે ઉપર જતો. તો A થી B આંગળી ફેરવતા અંગૂઠો ક્યાં જાય છે? ઋણ y દિશામાં. તો આના ઉપર પણ ટોર્ક ક્યાં લાગશે? ઋણ y દિશામાં. એટલે કે કિસ્સો A અને કિસ્સો 2 બંને માટે જવાબ કેવા આવશે? એક્ઝેક્ટલી સેમ જ આવશે. કાંઈ ફરક આવશે નહીં. આટલી વાત ક્લિયર? હવે કિસ્સો C. કિસ્સો C માં ઉપરના વાયરમાં પ્રવાહ ક્યાં જાય છે? અંદર જાય છે.
કિસ્સો સી માં નીચેના વાયરમાં પ્રવાહ ક્યાં આવે છે? બહાર આવે છે. આ સમજાય છે ને? ધારો કે આ છે આપણું સમતલ, તો સમતલ એને આવી રીતે રાખેલું છે, આ બોર્ડને લંબ. તો અહીંયા નીચેની ધારથી પ્રવાહ બહાર નીકળે છે, ઉપરની ધારથી પ્રવાહ અંદર જાય છે. તો આપણે જો ક્ષેત્રફળ સદિશની દિશા શોધવી હોય તો કેવી રીતે શોધશું? તો તો આંગળીને કેમ ફેરવવાની? પ્રવાહની દિશામાં. તો ઉપરથી પ્રવાહ ક્યાં જાય છે? આમ અંદર જાય છે, નીચેથી પ્રવાહ આમ બહાર આવે છે. તો અંગૂઠો મારો ક્યાં જાય છે? ઋણ y દિશામાં જાય છે. તો ક્ષેત્રફળ સદિશની દિશા ક્યાં થશે? ઋણ y દિશામાં. આવી રીતે આ શું થઈ ગયું? ક્ષેત્રફળ સદિશની દિશા. બોલો હવે ખૂણો કેટલો દેખાય છે? ફરીથી થીટા બરાબર થશે 90 ડિગ્રી. તો થીટા બરાબર 90 ડિગ્રી અને થીટા 90 હોય તો ટોર્ક પાછું 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન મીટર. દિશા સેમ આવશે ઋણ y દિશામાં? નહીં આવે. કેમ? હવે a થી b આંગળી ફેરવો તો a ક્યાં છે? આવી રીતે. અને b ક્યાં છે? ઉપર. તો a થી b આંગળી ફેરવો તો અંગૂઠો મારો ક્યાં જાય છે? અંદરની તરફ. તો દિશા એની ક્યાં આવશે? તો કે દિશા એ થશે ઋણ x દિશામાં, તો -x દિશા. આ સમજાયું? ફરીથી આપણે શું કરવાનું છે? a થી b આંગળી ફેરવવાની છે. a ક્યાં છે? આવી રીતે. b ક્યાં છે? ઉપર. તો a થી b આંગળી ફેરવું તો અંગૂઠો મારો ક્યાં જાય છે? અંદર. અને અંદર વાળી દિશા કઈ છે? ઋણ x દિશા. તો અહીંયા જવાબ આવશે ઋણ x દિશા. હવે આવીએ પહેલા ઉપર. ત્યાં આપણે પછી વાત કરીએ, એની વાત પછી છેલ્લે. પહેલા આ બેની વાત કરી લઈએ. હવે અહીંયા બોલો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો જો અંદરની જે ધાર છે ત્યાંથી પ્રવાહ આ બાજુ જાય છે, બહારની જે ધાર છે ત્યાંથી પ્રવાહ મારી તરફ આવે છે. મતલબ આંગળી મારી આમ ફરશે, હે, અંદરની ધારથી આમ, બહારની ધારથી આમ. તો આંગળી મારી કઈ રીતે ફરશે? આમ. તો અંગૂઠો ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. અંગૂઠો ઉપર તરફ જાય એટલે ક્ષેત્રફળ સદિશની દિશા આવી ગઈ. અને થીટા કેટલું દેખાય છે? તો થીટા બરાબર થશે 0 ડિગ્રી. થીટા 0 ડિગ્રી હોય મૂકો અહીંયા. sin થીટા કઈ ગયું? sin થીટા 0 થાય તો ટોર્ક કેટલું થશે? તો માટે ટોર્ક થશે 0. કેમ? કારણ કે sin થીટા 0 થઈ જશે. એવી રીતે અહીંયા હવે આંગળી ફરશે આમ. જો અંદરની ધારથી જાય છે આવી રીતે અને બહારની ધારથી જાય છે મારાથી દૂર તરફ. તો આંગળી આવી રીતે ફરશે તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે છે? નીચેની તરફ આવે છે. તો a આવશે આ દિશામાં. અને a અને b વચ્ચે ખૂણો કેટલો થયો? તો કે થીટા બોલે તો 180 ડિગ્રી. હવે પાછું થીટા 180 હોય તો sin થીટા કેટલું થશે? તો માટે ટોર્ક પાછું થઈ જશે 0. તો આ બે કિસ્સામાં ટોર્ક થશે 0. હવે વારો આનો. તો અહીંયા આ જે ગૂંચળું છે ને એ અહીંયા ખૂણો બનાવે છે એ y અક્ષ સાથે, અને એ કેટલો છે? તો કે 30 ડિગ્રી. તો હવે બોલો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો ઉપરથી પાછું આમ જાય છે, સામેથી નીચે આવે છે, તો આવી રીતે કંઈક આવશે. એ ક્યાં છે? x અક્ષની દિશામાં નથી. હવે હું કેવી રીતે સમજાવું? આ આપણે ચોપડી લઈ લઈએ. એ છે આપણું ગૂંચળું. એક મિનિટ. હા, આ ચોપડી છે આપણું ગૂંચળું અને એ થોડો ખૂણો બનાવીને આમ રહેલું છે. તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? જો x અક્ષ ક્યાં છે? આ બહાર આવતી દિશામાં. પણ x અક્ષથી થોડો ખૂણો બનાવતો, મતલબ x અક્ષ અને આની વચ્ચે ખૂણો કેટલો હશે? 30 ડિગ્રી. આ સમજાય છે? આશા રાખું કે તમને સમજાઈ ગયો છે. એટલે એક કામ કરો, તમારી રૂમનો એક કોર્નર ધારી લો, હેને, અને કોર્નર પાસે આવી રીતે એક ચોપડી કે પાટિયા જેવું મૂકો અને પાટિયાને જે લંબ બને, પાટિયાને લંબ ક્યાં બનશે? અહીંયાથી આવી રીતે આમ બનશે, આમ ક્યાં? તો x અક્ષ અને ક્ષેત્રફળ સદિશ જે વચ્ચે જે ખૂણો બને એ આ ખૂણો કેટલો હશે? 30 ડિગ્રી. આશા રાખું કે હવે કંઈક આઈડિયા આવ્યો હશે. તો છતાં ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? xy પ્લેનમાં છે. દેખાય છે? ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? xy સમતલમાં. અને ક્ષેત્રફળ સદિશ xy સમતલમાં હોય તો એની અને z અક્ષ વચ્ચે ખૂણો કેટલો થશે? ફરીથી 90 ડિગ્રી થશે. ફરીથી એકવાર સમજાઈ દો. જો આ અક્ષ છે x અક્ષ, ઓકે, અહીંથી સીધી જે બહાર આવે છે એ કઈ અક્ષ છે? x અક્ષ. અને ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? આવી રીતે આ દિશામાં થોડો ત્રાસો, રાઈટ? હવે z અક્ષ ક્યાં છે? તો z અક્ષ છે પાછી આવે તો ઊભી જ. તો બંને વચ્ચે ખૂણો કેટલો છે? એ તો 90 જ રહેશે. ઓકે, બંને વચ્ચે ખૂણો રહેશે 90 ડિગ્રી. તો પાછું અહીંયા થીટા કેટલો થશે? થીટા બરાબર થશે 90 ડિગ્રી. તો ટોર્ક બરાબર પાછું થઈ જશે 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત ન્યૂટન
મીટર. તો આ થઈ ગયો ભાગ A નો જવાબ કે બધામાં ટોર્ક કેટલા લાગશે. હવે સવાલ એ છે કે બધામાં કુલ બળ કેટલું લાગશે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા બંધ ગુજરા ઉપર લાગતું કુલ બળ કેટલું હોય તો કે હંમેશા 0. ફરીથી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા બંધ ગાળા ઉપર કુલ બળ કેટલું હોય હંમેશા 0. અને એ આપણે ચલિત ગુજરાવાળા ગેલ્વેનોમીટર વાળા કિસ્સામાં પણ જોયું હતું કે કુલ બળ કેટલું લાગે છે 0. હવે એવું નથી કે બળ લાગતું નથી, પણ જેટલા પણ બળ લાગે છે એ બધા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે, એટલે છેલ્લે ટોટલ બળ કેટલું થઈ જશે 0. તો બધા ઉપર કુલ બળ કેટલું લાગે છે 0. કેમ? કારણ કે આપણું ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે. તો આ થઈ ગયો ભાગ 2 નો જવાબ. ભાગ 3 એ શું કહે છે? કયો કિસ્સો સ્થાયી સંતુલન ધરાવે છે? સંતુલન એટલે શું? તો કે બધા બળ પણ 0 હોય, બધા ટોર્ક પણ 0 હોય, એને શું કહેવાય? સંતુલન. તો બોલો આ બધામાં બળ ક્યાં 0 છે? તો કે બધામાં, અને બધા જ કિસ્સામાં બળ 0 છે, પણ ટોર્ક ક્યાં 0 છે? ટોર્ક આમાં ખાલી અહીંયા અને અહીંયા જ 0 થાય છે. આ બધામાં ક્યાંય ટોર્ક 0 થતું નથી. એટલે કે A B C અને D સંતુલનમાં તો નથી. સંતુલનમાં કોણ છે? એક તો આ અને બીજું આ. એમાંથી સ્થાયી સંતુલનમાં કોણ છે અને અસ્થાયી સંતુલનમાં કોણ છે? તો જો તમને યાદ હોય કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મૂકતા હતા ત્યારે બે કિસ્સા આવતા હતા, સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલનમાં. હેને? સેમ કિસ્સા અહીંયા છે. તો સ્થાયી સંતુલન માટે થીટા કેટલો હતો? તો અહીંયા હું લખું કે સ્થાયી સંતુલન માટે થીટા બરાબર કેટલો હોવો જોઈએ? તો કે 0 ડિગ્રી. અને અસ્થાયી સંતુલન માટે થીટા બરાબર હોવો જોઈએ 180 ડિગ્રી. તો બોલો આ બેમાંથી સ્થાયી સંતુલનમાં કોણ હશે અને અસ્થાયી સંતુલનમાં કોણ હશે? તો થીટા 0 ક્યાં છે? અહીંયા. તો આ કેવું સંતુલન થશે? સ્થાયી. થીટા 180 ક્યાં છે? અહીંયા. તો આ કેવું સંતુલન થઈ ગયું? અસ્થાયી. ઓકે. તો આપેલા કિસ્સામાં A B C D એ તો સંતુલનમાં છે જ નહીં. પછી D કેવા સંતુલનમાં છે? અહીંયા. સ્થાયી સંતુલનમાં. D નહીં, E કેવા સંતુલનમાં છે? સ્થાયી સંતુલનમાં. અને F કેવા સંતુલનમાં છે? અસ્થાયી સંતુલનમાં. અને સંતુલનમાં કોણ છે? તો કે E અને F. ઓકે. આ થઈ ગયો આપણો દાખલો. તો ચાલો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.25 20 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુજરું તેનું સમતલ 0.1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે રહે એવી રીતે મૂકેલું છે. જો ગુજરામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એના ઉપર કુલ ટોર્ક અને કુલ બળ પહેલા શોધવાનું છે, ભાગ A અને ભાગ B માં. ભાગ C ની વાત પછી. તો ભાગ A માં આપણે કુલ ટોર્ક અને કુલ બળ શોધવાનું છે. તો બોલો ટોર્ક નું સૂત્ર શું થતું હતું? તો ટોર્ક બરાબર હતું B ના sin થીટા. આ તો યાદ છે બધાને? એમાં B આપેલું છે ક્યાં ગયું? આ 0.1 ટેસ્લા. I આપેલું છે 5 એમ્પિયર. N આપેલા છે આટા 20 અને ગુજરાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? તો કે એની ત્રિજ્યામાંથી. ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર, એને મેં મીટરમાં કન્વર્ટ કર્યું છે તો 0.1 મીટર. તો A બરાબર કેટલું થશે? A બરાબર થશે પાઈ r². આ હું શોધતો નથી કારણ કે એની જરૂર નથી. કેમ એવું છે જોઈએ. તો જો કેવી રીતે આપણે મૂકેલું છે તો કે ગુજરાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે એવી રીતે મૂકેલું છે. ધારો કે આ છે ચુંબકીય ક્ષેત્ર અને આપણે સમતલ કેવી રીતે મૂકેલું છે તો કે આવી રીતે. હેને? કે ગુજરાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે એવી રીતે રાખેલું છે. હવે બોલો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? તો ક્ષેત્રફળ સદિશ યા તો આ દિશામાં આવશે, A1 કહી દો, અથવા નીચેની દિશામાં આવશે, A2 કહી દો. હેને? ક્ષેત્રફળ સદિશ જો પ્રવાહ આવી રીતે વહેતો હોય, ઉપરથી જોતા વિષમ ઘડી દિશામાં વહેતો હોય તો ક્ષેત્રફળ સદિશ આવશે A1. ઉપરથી જોતા સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો ક્ષેત્રફળ સદિશ આવશે A2. નીચેની તરફ પણ બેયમાં ખૂણા કેટલા થશે? તો અહીંયા θ1 થશે 0 ડિગ્રી, θ2 થશે 180 ડિગ્રી. તો બોલો શું લાગે છે હવે? sin θ કેટલું થશે? તો જો હું 0 લઉં તો પણ sin θ 0, જો હું 180 લઉં તો પણ sin θ 0. તો છેવટે sin θ તો હંમેશા કેટલું થવાનું?
0 થવાનું અને sin θ 0 થાય તો એની ઉપર ટોર્ક કેટલું થવાનું એ પણ 0 ન્યૂટન મીટર થવાનું આ સમજાય છે તો આ ગોળા ઉપર ટોર્ક કેવું થશે હંમેશા 0 એટલા માટે જ મેં આ a શોધ્યો નથી ઓકે તો પહેલો ભાગ ક્લિયર કે એમાં કુલ ટોર્ક કેટલું લાગે 0 હવે બીજી વાત કે આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો બોલો એમાં નિયમિત લખેલું છે હે કે ચુંબકીય ક્ષેત્ર કેવું રાખેલું છે આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં કોઈ બંધ ગાળો આપણે બનાવેલો હોય તો એના ઉપર કુલ બળ કેટલું લાગે હમણાં જ આપણે જોયું ને કે કુલ બળ લાગે 0 તો ભાગ B નો જવાબ પણ 0 કે આ ગુચરા ઉપર કુલ બળ કેટલું લાગશે તો એ પણ 0 લાગશે ક્લિયર તો ફરીથી આના ઉપર કુલ ટોર્ક કેટલું 0 કુલ બળ કેટલું એ પણ 0 હવે ભાગ C ઓકે ભાગ C પહેલા હું આ ભાગ થોડો ભૂસી નાખું તો ભાગ C માં એવું કીધું છે કે કુલ બળ ભલે 0 લાગે પણ એના એક ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગે અને એના માટે થોડી એક્સ્ટ્રા ડિટેલ પણ આપેલી છે અને જેમાં થોડો સુધારો પણ કરવાનો છે એ હવે કરી લેજો તો એમાં શું કીધું છે કે તારનું આડછેદનું ક્ષેત્રફળ છે 10 ની -5 મીટર સ્ક્વેર તો જો ફરીથી a વચ્ચેનો ફરક સમજો અહીંયા કેપિટલ A એટલે ગૂંચળાનું જે ક્ષેત્રફળ બને તે હું એક નવો a લઉં છું અને એ છે સ્મોલ a એટલે આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું આપેલું છે 10 ની -5 મીટર સ્ક્વેર હજી એકવાર કહી દઉં કેપિટલ A શું છે આખા ગૂંચળાનું ક્ષેત્રફળ બને તે અને સ્મોલ a શું છે કે તારને જો તમે કાપો તો એનું જે ક્ષેત્રફળ બને ને આડછેદનું ક્ષેત્રફળ એ શું છે સ્મોલ a અને એ કેટલું છે તો કે 10 ની -5 મીટર સ્ક્વેર હજી એક વસ્તુ આપેલી છે કે મુક્ત ઇલેક્ટ્રોન ઘનતા એ 6 × 10 ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ છે પણ અહીંયા 6 નથી લેવાનું આપણે લેવાનું છે 10 ની -29 મીટર ક્યુબ અહીંયા -29 નહીં આવે -29 આવશે એ જરા જોઈ લેજો કેમ એવું મારી મરજી નો ચાલે પણ આવું કરશો તો જ જવાબ આવશે એટલે યા તો એ લોકોએ જવાબ ગણતી વખતે ભૂલ કરી છે અને યા તો એ લોકોએ સવાલ ડિઝાઇન કરતી વખતે ભૂલ કરી છે કે સંખ્યા ઘનતા આપણે કેટલી લેવાની છે 10 ની -29 જેટલી ઓકે તો આટલો એક સુધારો છે કરવો હોય તો કરી નાખો કે છગડો ઉડાડી દેવાનો છે તો હવે આને આપણે ગણીએ કે એક ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગે તો વિદ્યુત ભાર હોય ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર કેવી રીતે બળ લાગે તો F બરાબર હતું q v b sin θ અને આ સૂત્ર યાદ છે ને કે F q v cross b અને જો મારે મૂલ્ય શોધવું હોય તો q v b sin θ જે θ શું છે θ છે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હવે જો θ મારે શોધવો હોય તો આ હતું મારું ગૂંચળું આ હતું મારું ચુંબકીય ક્ષેત્ર અને ક્યાંય પણ ગતિ કરતો હશે તો એ આવી રીતે ગતિ કરતો હશે ધારો કે હું એમ કહી દઉં કે આ છે x એક્સિસ આ છે y અક્ષ અને આ છે z અક્ષ તો ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું z અક્ષમાં રાઈટ અને વેગ જે હશે એ xy સમતલમાં હશે કે નહીં ક્યાંય પણ ગતિ કરતો હશે એટલે આડો ગતિ કરતો હશે સમક્ષિતિજ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે શિરોલંબ દિશામાં ફરીથી વેગ ગમે ત્યારે હશે એ કેવો હશે સમક્ષિતિજ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ગમે ત્યારે કેવું હશે શિરોલંબ દિશામાં તો θ હંમેશા કેટલો થશે θ હંમેશા થશે 90 ડિગ્રી અને જો θ હંમેશા 90 ડિગ્રી હોય તો sin θ કેટલો થશે 1 તો અહીંયા આપણે ડાયરેક્ટલી લખી દઈએ કે બરાબર q v b કારણ કે sin θ એ કેટલું છે 1 કારણ કે θ એ કેટલું છે 90 કારણ કે માટે નહીં કારણ કે એ પાછું માટે લખું આવી ઓકે તો કારણ કે θ કેટલો છે 90 ડિગ્રી sin θ 1 અને sin θ 1 છે એટલે બળ કેટલું qvb પણ હજી આપણો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી કેમ q આપણને ખબર છે ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય તે b આપણને ખબર છે 0.8 ટેસ્લા વેગનું શું પણ વેગ આપણે કેવી રીતે શોધશું તો જો તમને ત્રીજું ચેપ્ટર યાદ હોય તો એમાં પ્રવાહનું સૂત્ર શું હતું પ્રવાહનું સૂત્ર હતું n e v d vd આખો નહીં vd અને a
હવે અહીંયા n શું છે તો કે સંખ્યા ઘનતા, e શું છે વિદ્યુતભાર અને vd શું છે તો એ આપણે જે વેગ લેવાનો છે તે ડ્રિફ્ટ વેગ આપણે જોયો તો ને, તો vd શું થશે ઇલેક્ટ્રોનનો વેગ, આપણે ખાલી v લખીએ અત્યારે, તો n e v અને a શું છે ક્ષેત્રફળ, કયું ક્ષેત્રફળ, આખા ગોચરાનું ક્ષેત્રફળ કે આડછેદનું ક્ષેત્રફળ તો કે આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા માટે આપણું ઇક્વેશન શું થશે n e v સ્મોલ a, જનરલી આપણે શું લખીએ n e vd અને કેપિટલ A. અહીંયા vd બરાબર આપણે લીધું છે સ્મોલ v જે ઇલેક્ટ્રોનનો વેગ છે અને a બરાબર આપણે લીધો છે કેપિટલ A જે આડછેદનું ક્ષેત્રફળ છે. તો આના પરથી v બરાબર શું લખાશે, v બરાબર થશે i છેદમાં n e a, હે ને. તો અહીંયા હું જે આગળ લખી નાખું કે q બરાબર શું થઈ જશે e v v થશે, કારણ કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો કેટલો છે 1 e જેટલો. હવે આ કિંમત આને આપણે કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 2 અને લખીએ કે 1 અને 2 પરથી શું લખાય કે બળ બરાબર થશે E ગુણ્યા V કેટલું છે I ના છેદમાં N E A ગુણ્યા હજી શું વધ્યું B, તો B E E કેન્સલ, તો શું છે આપણી પાસે હવે IB છેદમાં N A. હવે I બરાબર કેટલું છે ક્યાં ગયું અહીંયા 5 એમ્પિયર, પછી B બરાબર છે 0.1, n બરાબર છે 10 ની -29 ઘાત અને a બરાબર છે 10 ની -5 ઘાત. તો આ શું થઈ ગયું બળનું સૂત્ર, અને અહીંયા -29 નથી +29 છે, અને આને અહીંયા સોલ્વ કરશો તો જવાબ આવશે 5 ગુણ્યા 10 ની -25 ઘાત ન્યૂટન. તો હવે છાપો. તો હવે સ્વાધ્યાય આખું પૂરું. હવે જે અસાઇનમેન્ટ આપ્યું હતું એના અમુક દાખલા તમને હું સોલ્વ કરાવું. તો ડીપીપી નો ક્વેશ્ચન નંબર 1, બે વિદ્યુતભારિત કણો સમાન હેલિકલ પથ પર સમાન ચુંબકીય ક્ષેત્ર B B નોટ K પ્રાઇમ અથવા K કેપ. તો B B નોટ K કેપ. B નોટ K કેપ મતલબ શું તો કે ચુંબકીય ક્ષેત્ર એ z અક્ષની દિશામાં રહેલું છે. તો હેલિકલ પાથ પણ z અક્ષની દિશામાં આવે એટલે અહીંયા z અક્ષ ક્યાં આવશે અહીંયા. ઓકે, આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ માટે મેં જે રીતે આકૃતિ દોરી છે એના માટે z અક્ષ અહીંયા આવવી જોઈએ. તો હવે સવાલ એવો છે કે હેલિકલ પથ પર સમાન રીતે ગતિ કરે છે પણ વિરુદ્ધ દિશામાં, મતલબ એક જ હેલિકલ પથ છે, એક કણ આવી રીતે આવે છે આ મારી તરફ, ગોળ 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 ફરતો ફરતો મારી તરફ આવે છે અને બીજો કણ આવી રીતે સામે જાય છે, એટલે બંને એક જ પથ ઉપર જાય છે, એટલે કે બંનેની પિચ કેવી હશે સમાન. અને પિચ એટલે શું તો કે બે આંટા વચ્ચેનું અંતર એવું કહી શકાય, એવું કહેવાય એવું નથી કહેતો પણ એવું કહી શકાય કે આ બે આંટા વચ્ચેનું અંતર. બાકી પિચ ની વ્યાખ્યા જોવી હોય તો આપણે એક વખત વિડિયોમાં ડિસ્કસ કરેલી છે, એ વિડિયો જોઈ લેજો. હવે એની પિચ પણ સમાન હશે અને બીજી વાત કે એની ત્રિજ્યા પણ કેવી હશે સમાન હશે. હવે બોલો પિચ નું સૂત્ર આવડે છે? તો પિચ નું સૂત્ર થાય આ કે 2 પાઈ mv cos θ છેદમાં bq. હવે બોલો આમાં શું સમાન હશે? તો જો ત્રિજ્યા એની સમાન છે એટલે v તો સમાન હશે, 2 પાઈ કોન્સ્ટન્ટ છે, cos θ પણ સમાન હશે તો જ પિચ સમાન થાય ને. તો અહીંયા બદલાશે શું? એક તો m અને બીજો વિદ્યુતભાર. તો એને આપણે અલગ કરી લઈએ તો કે q ના છેદમાં m બરાબર થશે 2 પાઈ v cos થીટા છેદમાં pb. આવું સૂત્ર થશે કે બંને માટે આ ગુણોત્તર કેવો થશે? સમાન થશે, પરંતુ વિરુદ્ધ દિશામાં થશે. કેમ વિરુદ્ધ દિશામાં? કારણ કે એના વેગ કેવા છે? અલગ અલગ દિશામાં. વેગના મૂલ્યો સમાન છે પણ વેગની દિશા અલગ છે. એકના વેગની દિશા આ બાજુ છે તો બીજાના વેગની દિશા મારી તરફ છે, એટલે કે q1 ના છેદમાં b1 બરાબર q2 ના છેદમાં b2. ફરીથી ગુણોત્તરના મૂલ્યો સમાન છે, ફક્ત એની જે સંજ્ઞા આવે એ જ અલગ આવશે. તો આને જો તમે આ સાઈડ લઈ જાઓ તો શું થાય? q1 ના છેદમાં b1 વત્તા q2 ના છેદમાં b2 બરાબર 0. તો અહીંયા q ની જગ્યાએ e આપેલો છે, તેનો વિદ્યુતભારને એને e વડે દર્શાવેલો છે. તો e1 ના છેદમાં b1 સોરી b નહીં m ભૂલાઈ ગયું સોરી, અહીંયા m1 આવશે, અહીંયા m2 આવશે. તો e1 ના છેદમાં m1
વત્તા E2 ના છેદમાં M2 બરાબર કેટલું થશે 0. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી. ઓકે, તો આ થઈ ગયો તમારો જવાબ. હવે આગળ, હવે ડીપીપી નંબર 3. તો એમાં શું કીધું છે કે XY સમતલમાં વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ એવી રીતે રાખી છે કે જેથી તેનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ ઉપર રહે. તો આ છે આપણું XY સમતલ. એમાં એક રિંગ એવી રીતે રાખી છે કે જેથી એનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ ઉપર રહે. હવે આગળનો ભાગ વધારે મહત્વનો છે. હવે x ગ્રેટર ધેન 0 માટે અડધી રિંગને એવી રીતે વાળવામાં આવે કે જેથી તે ભાગ YZ સમતલમાં રહે. x ગ્રેટર ધેન 0 માટે એટલે શું? તો જો આખી રિંગના કયા ભાગ માટે x છે જે 0 કરતા મોટું છે, તો આ ભાગ આવશે અહીંયા. એ આટલો અડધો ભાગ. અને આ બાજુ એટલે શું? x એ ગ્રેટર ધેન 0 થશે. તો એના માટે આ રિંગને આપણે શું કરવાનું છે? હવે બેન્ડ કરવાની છે. તો આ રિંગને બેન્ડ કરીને YZ પ્લેનમાં મૂકવાની છે. હવે આ વસ્તુ દોરવી તો મારા માટે શક્ય નહીં બને, પણ એવું સમજો આ ભાગ છે તે x ગ્રેટર ધેન 0 વાળો અને આ ભાગ છે તે x લેસ ધેન 0 વાળો. હવે ગ્રેટર ધેન 0 વાળા ભાગને આપણે વાળીને આમ YZ સમતલમાં મૂકવાનું છે. તો આવી રીતે આપણી પાસે બે અડધી રિંગ થઈ જશે. પહેલા શું હતું? આપણી પાસે આખી રિંગ હતી. હવે શું છે? આપણી પાસે બે અડધી અડધી રિંગ છે. તો જો પ્રારંભિક સ્થિતિમાં અમારા ગાંધીજી જેવા અક્ષરને માફ કરજો. સ્થિતિમાં શું થાય? તો કે પ્રારંભિક સ્થિતિમાં ચુંબકીય મોમેન્ટ ક્યાં થશે? તો કે ચુંબકીય મોમેન્ટ એ કેટલી હશે? એ હશે I a જેટલી. હે, ધારો કે એમાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને એ આખાનું ક્ષેત્રફળ જો a હોય તો ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? I a જેટલી. અને એની દિશા ક્યાં આવશે? તો કે ધન z દિશામાં. ઓકે, તો ફરીથી પ્રારંભિક સ્થિતિમાં ચુંબકીય મોમેન્ટ I a અને ધન z દિશામાં. હવે અંતિમ સ્થિતિમાં ક્યાં થશે? તો અંતિમ સ્થિતિમાં આપણી પાસે બે અડધી અડધી રિંગ છે. પહેલા એક આખી રિંગ હતી, હવે બે અડધી રિંગ છે. તો આપણે પહેલા લઈએ XY વાળી રિંગને. ઓકે, તો XY અર્ધ રિંગ અથવા અર્ધ વર્તુળ. ઓકે, XY અર્ધ વર્તુળ માટે ચુંબકીય મોમેન્ટ કેટલું થશે? ચુંબકીય મોમેન્ટ થશે IA/2. હવે ક્ષેત્રફળ અડધું થઈ ગયું ને, પ્રવાહ તો એટલો જ છે પણ ક્ષેત્રફળ અડધું થઈ ગયું. તો IA/2. દિશા, તો દિશા આવશે ફરીથી ધન z દિશામાં જ હે ને. તો દિશા ફરીથી હું બ્રેકેટ કરી નાખું છું અને અહીંયા એરો માર દઉં છું, તમે આખું લખજો. તો અંતિમ સ્થિતિમાં XY અર્ધવર્તુળ માટે ચુંબકીય મોમેન્ટ કેટલી છે? તો કે IA/2 અને દિશા ધન z. ઓકે, હું એક કામ કરું, આવી રીતે આપણે નથી લખવું, થોડું ગણિતની રીતે લખીએ. તો આને આપણે કહી દઈએ k કેપ. આને આપણે કહી દઈએ k કેપ. k કેપ એટલે ધન z દિશામાં. હવે YZ અર્ધવર્તુળ માટે ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? એ પણ IA/2 થશે કે નહીં? એમાં તો આપણે કઈ ફરક કરતા નથી. ફરીથી YZ અર્ધવર્તુળાકાર માટે ક્ષેત્રફળ કેટલું છે? A/2. પ્રવાહ કેટલો છે? A. તો એ પણ કેટલું થયું? IA/2. પરંતુ દિશાનું શું? તો જો પ્રવાહ કેવી રીતે જાય છે? અહીંયાથી આમ જશે, પછી આપણે હવે આમ રિંગ રાખેલી છે ને, તો અહીંયાથી પ્રવાહ બહાર નીકળશે, અહીંયાથી અંદર અને પાછો આમ. ફરીથી નીચેના ભાગમાં જ્યારે પ્રવાહ અહીંયા પહોંચે પછી ક્યાં આવશે? તો કે રિંગ જાતી હોય ત્યાં જાય, તો અહીંથી પ્રવાહ આમ બહાર નીકળશે. પછી બહાર નીકળીને અહીંથી પ્રવાહ પાછો અંદર ઘૂસી જશે અને પાછો આ રસ્તે આગળ વધશે. તો આંગળી ફેરવું પ્રવાહની દિશામાં, તો નીચેથી પ્રવાહ બહાર નીકળે છે, ઉપરથી પ્રવાહ અંદર જાય છે. તો આવી દિશા થશે. તો અંગૂઠો ક્યાં કે મારો ઋણ x દિશામાં. તો અહીંયા શું લખાય? -I કેપ. ઓકે, તો ટોટલ હવે ચુંબકીય મોમેન્ટ કેટલું છે? IA/2 k કેપ અને IA/2 -I કેપ. -I કેપ કેમ? કારણ કે જે XY સમતલમાં રિંગ છે એનું ચુંબકીય મોમેન્ટ ઋણ x દિશામાં છે. તો હવે મારે કુલ ચુંબકીય મોમેન્ટ શોધવું હોય તો કુલ
ચુંબકીય મોમેન્ટ એ કેટલું થશે તો એ થશે Ixy અથવા Mxy વત્તા Myz. હવે આ Mxy ને Myz એટલે શું તો આને હું કહી દઉં Mxy. એક કામ કરીએ આને આપણે Mxy કહી દઈએ અને આપણે Myz કહી દઈએ. ઓકે નામ તમે એડ કરી દેજો. તો Mxy વત્તા Myz અને કેવા સદિશ તો એ કેટલું થશે એ થશે Ia/2 તો કોમન છે બેમાં તો Ia/2 અને k cap minus I cap અને આનું જો મારે મૂલ્ય શોધવું હોય તો એનું મૂલ્ય કેટલું થશે અને આપણે કહી દઈએ m સદિશ. તો એનું મૂલ્ય એટલે m સદિશ પણ માનાંકમાં એ કેટલું થશે તો કે Ia/2 અને વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ. k cap નો વર્ગ કેટલો તો કે 1. I cap નો વર્ગ કેટલો તો એ પણ 1 કારણ કે k cap અને I cap ના મૂલ્ય કેટલા હોય 1 તો આ કેટલું થશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 તો એ કેટલું થઈ ગયું √2 સોરી તો વર્ગમૂળમાં 2 ના છેદમાં 2 તો એ કેટલું થઈ જાય Ia ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે જો પહેલા ચુંબકીય મોમેન્ટ કેટલી હતી ખાલી Ia મૂલ્ય કેટલું હતું Ia. હવે ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું છે Ia ના છેદમાં વર્ગમૂળમાં 2 તો ઘટ્યું કે વધ્યું તો ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય ઘટ્યું કારણ કે 1 ના છેદમાં √2 એટલે એ કેટલું કહેવાય 0.707 Ia. તો આ મૂલ્ય કેવું થયું ઘટ્યું. તો ઓપ્શન કયો આવશે ઓપ્શન આવશે A કે ચુંબકીય ચાર્ટમાત્રાનું મૂલ્ય ઘટે છે. ઓકે તો હવે ડીપીપી નંબર 6 0.3 ત્રિજ્યા ધરાવતી એક રિંગ તેનાથી ઘણી જ મોટી 20 સેન્ટીમીટર ધરાવતી રિંગને સમાંતર રહેલી છે. મતલબ કે એક રિંગ આવી રીતે હોય તો બીજી રિંગ એને સમાંતર આવી રીતે. ઓકે બંને રિંગ કેવી છે એકબીજાને સમાંતર. ત્રિજ્યાઓ કેટલી છે 0.3 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરો તો આટલી. હવે નાની રિંગનું કેન્દ્ર મોટી રિંગની અક્ષ પર રહેલું છે. તો આ છે મોટી રિંગ એની અક્ષ આવશે આવી રીતે તો એનું નાની રિંગનું કેન્દ્ર ક્યાં છે અહીંયા અક્ષ ઉપર. પછી આગળ તે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે આ x બરાબર કેટલું છે 15 સેન્ટીમીટર. હવે ઘણા બધાને જવાબ નથી આવ્યો એનું કારણ એ છે કે દાખલામાં થોડીક અમથી ભૂલ છે અને નાનો એવો સુધારો કરવાનો છે કે જો નાની રિંગમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો મોટી રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું કીધું છે. ત્યાં સુધારો શું છે કે છેલ્લા વાક્યમાં નાનીની જગ્યાએ મોટી કરો અને મોટીની જગ્યાએ નાની કરો તો વાક્ય આવું થશે. જો મોટી રિંગમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે. હવે તમને ખબર છે કે ફ્લક્સનું સૂત્ર શું છે તો કે જે કંઈ પણ ક્ષેત્ર હોય તે વિદ્યુતની વાત કરતા હોય તો વિદ્યુત ક્ષેત્ર તે ચુંબકત્વની વાત કરીએ છીએ એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ફ્લક્સનું સૂત્ર છે જે કંઈ પણ ક્ષેત્રની વાત કરતા હો તે ગુણ્યા જે કંઈ પણ સપાટી હોય એનું ક્ષેત્રફળ ગુણ્યા cos થીટા. જે થીટા શું છે થીટા છે b અને a વચ્ચેનો ખૂણો. b શું છે તો કે આના કારણે આપણે ઉદ્ભવતું ફ્લક્સ શોધવું છે અને આના કારણે ઉદ્ભવેલા ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ આપણે શોધવું છે. તો b આપણે કયું લેવાનું b2. પ્રવાહ શેમાંથી પસાર થાય છે બીજા અથવા મોટી રિંગમાંથી. અને અહીંયા આપણે એટલો સુધારો કરેલો છે તો મોટી રિંગમાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ મોટી રિંગના કારણે ઉદ્ભવે. પછી કોની સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે પહેલી રિંગની સાથે સંકળાયેલું ફ્લક્સ. ફરીથી કોની સાથે તો નાની રિંગની સાથે. કોના કારણે તો મોટી રિંગના કારણે. હેને તો નાની રિંગ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો ક્ષેત્રફળ કોનું લેવાનું નાની રિંગનું એટલે કે a1 અને cos θ એટલે b2 અને a1 વચ્ચેનો ખૂણો. હવે જો તમને યાદ હોય તો રિંગના કારણે જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એનું સૂત્ર છે આ. પછી એની દિશા કેવી હોય તો કે અક્ષની દિશામાં. તો b2 કેવું હશે અક્ષની દિશામાં. પછી a1 ની દિશા ક્યાં આવશે તો એ પણ આ રિંગના અક્ષની દિશામાં જ આવશે એટલે કે થીટા બરાબર કેટલો થશે 0 ડિગ્રી. જો થીટા 0 ડિગ્રી તો cos θ
1 થશે એટલે કે ફ્લક્સ કેટલું થાય b2 ગુણ્યા a1 અને હવે જો b2 કેટલું છે તો કે આટલું a1 કેટલું થશે પાઈ r1 સ્ક્વેર ફરીથી b2 માં જ્યાં r આવે ત્યાં r2 મૂકજો કારણ કે b2 કોના કારણે છે આ રિંગના કારણે તો ત્રિજ્યા કોને ટોકવાની આપણે બીજી રિંગની હવે અહીંયા b2 આટલું a1 આટલું બધાની કિંમત અહીંયા મૂકી દો હવે તો મને લાગે છે કે બધાને જવાબ આવી જશે કારણ કે કન્ફ્યુઝન આમાં જ હતું કે મોટી રિંગ અને નાની રિંગ જે દાખલામાં અલગ રીતે આપેલું છે તો જો હવે બધી કિંમત મૂકી દેશો તો આ જવાબ આવી જશે ઓકે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ હવે ડીપીપી નો દાખલા નંબર 8 આ દાખલો થોડો ધ્યાનથી સમજજો કારણ કે આમાં એક આપણે નવો કોન્સેપ્ટ પણ ડિસ્કસ કરવાનો છે અને ખાસ કરીને એટલા માટે જ આ દાખલો મેં પૂછ્યો હતો તો દાખલો ચાલુ કરતા પહેલા એક કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરી લઈએ કે ધારો કે તમારી પાસે L લંબાઈનો વાહક તાર છે આ બધું ભૂલી જાઓ હું જેટલું બતાવું એટલું જોવો કે આ ઊભો તાર જે છે એ કેટલા લંબાઈનો છે તો કે L લંબાઈનો એટલે કે નિશ્ચિત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I ઓકે અને એનાથી x જેટલા લંબ અંતરે એક બિંદુ P આવેલું છે એનાથી x જેટલા લંબ અંતરે બિંદુ આવેલું છે P અને બિંદુ P કેવું છે તો કે ઉપરના છેડા સાથે θ1 અને નીચેના છેડા સાથે θ2 જેટલો ખૂણો બનાવે છે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો B બરાબર μ0 I ના છેદમાં 4 પાઈ x અને sin θ1 વત્તા sin θ2 આટલું ચુંબકીય ક્ષેત્ર થાય તો આ એક સૂત્ર યાદ રાખજો અને આનો ઉપયોગ તમે જેડબલઈ કે ગુંજકાઈમાં પણ ઘણી વખત કરશો તો ફરીથી આ એક સૂત્ર લખી રાખજો આ કોના કારણે ચુંબકીય ક્ષેત્ર છે તો કે નિશ્ચિત લંબાઈના વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં તો કે x જેટલા લંબ અંતરે અને બંને છેડા સાથે અનુક્રમે θ1 અને θ2 નો ખૂણો બનાવતું હોય એવા બિંદુ ઉપર ઓકે તો આટલું યાદ હોય તો હવે આપણે દાખલામાં આગળ વધીએ તો દાખલામાં એવું કીધું છે કે આપણી પાસે બે તાર છે બંને તારની લંબાઈ છે સ્મોલ l પછી એક તારમાંથી આપણે વર્તુળ બનાવ્યું બીજા તારમાંથી આપણે બનાવ્યું ચોરસ અને એના કેન્દ્ર પાસે જે કાંઈ પણ ચુંબકીય ક્ષેત્ર બને એનો ગુણોત્તર કેટલો હશે તો પહેલા આપણે શું બનાવ્યું આપણે બનાવ્યું વર્તુળ હવે આનો પરિઘ કેટલો છે તો કે તારની લંબાઈ હોય એટલો જ તો l બરાબર થશે 2 પાઈ r તો r બરાબર કેટલું થશે r બરાબર થશે l ના છેદમાં 2 પાઈ આટલી વાત ક્લિયર પહેલા આપણે l લંબાઈના તારમાંથી એક વર્તુળ બનાવ્યું તો એની ત્રિજ્યા કેટલી થશે l ના છેદમાં 2 પાઈ હવે બોલો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું હતું તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I ના છેદમાં 2r હવે યાદ છે ને બધાને કે વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો આને આપણે કહી દઈએ BC B for circle or ચુંબકીય ક્ષેત્ર કોના માટે સર્કલ માટે અને r ની કિંમત જો તમે મૂકો l તો એ કેટલી થશે μ0 I ના છેદમાં l અને 2 પાઈ અહીંયા આટલું થશે આને કહી દો ઇક્વેશન નંબર 1 ક્લિયર આટલું હવે ચોરસની વાત ચોરસમાં થોડુંક વધારે ધ્યાન આપજો કારણ કે ટોપિક નવો છે તો આ છે આપણું ચોરસ એના કેન્દ્ર પાસે મતલબ અહીંયા આપણે કામ કરીએ આખા ચોરસનું ચુંબકીય ક્ષેત્ર નથી શોધવું આપણે કામ કરીએ એક જ તારનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ પછી ટોટલ સરવાળો જ કરવાનો રહેશે એક તારને કારણે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આવ્યું 5 તો આખા ચોરસની અંદર કેટલું આવશે 5 ચોકુને 20 તો આપણે એવું કરીએ કે એક તારનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ આટલું આના કારણે પછી એને 4 વડે આપણે ગુણી દઈશું તો આ એકના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે એને હું કહી દઉં B ડેશ એકના કારણે આપણે કહી દઈએ B ડેશ તો એ કેટલું હતું તો કે μ0 I ના છેદમાં 4 પાઈ x યાદ છે આગળનું જે સૂત્ર મેં લખ્યું હતું તે કે μ0 I ના છેદમાં 4 પાઈ x જ્યાં x શું હતું તો x હતું ઓછામાં ઓછું લંબ અંતર અથવા ન્યૂનતમ અંતર તો આ અંતર કેટલું હશે a/2 હશે કે નહીં ધારો કે એની બાજુની લંબાઈ છે a તો આ અંતર કેટલું હશે a/2 તો 4 પાઈ અને a/2 પછી અહીંયા sin
θ1 અને θ2 તો બોલો અહીંયા જો આવી તો હું ખૂણા બનાવું આ નહીં એ આવી રીતે તો આ ખૂણો અને આ ખૂણો બંને 45 45 હશે ચોરસ છે એટલે બંને 45 45 તો sin 45 વત્તા sin 45 તો અહીંયા બે વખત એમ ડાયરેક્ટલી લખી દઉં છું આનું જો સૂત્ર આ તમને ના સમજાય તો પેલું આગળનું સૂત્ર એક વખત રેફર કરજો અને જરૂર પડે તો લખી પણ નાખજો ઓકે ફરીથી અહીંયા શું હતું sin θ1 વત્તા sin θ2 અને θ1 અને θ2 બંને કેટલા છે 45 45 તમે લખી નાખ્યું બે વખત sin 45 તો આ કેટલું થશે તો જો આ છેદનો છેદ અંશમાં જશે અંશમાં 1 2 તો ઓલરેડી છે તો 2 ગુણ્યા 2 4 થઈ ગયા અને 4 અને આ 4 કેન્સલ થશે આટલું સમજાય છે ફરીથી હું બે સ્ટેપ સ્કીપ કરવાનો છું તો આ છેદનો છેદ મતલબ કે આ બગડો ક્યાં ગયો અંશમાં અંશનો 2 અને આ 2 હજી એક છે એ બે ગુણાઈને કેટલા થઈ ગયા 4 અને 4 અને આ 4 કેવા થઈ જશે કેન્સલ તો આપણી પાસે શું વધશે mu નોટ I છેદમાં પાઈ a હજી આ બ્રેકેટ તો બાકી છે sin 45 એટલે શું 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 તો આ થઈ ગયું જવાબ કોનો b પ્રાઇમ નો ખાલી આ b ડેશ નો જવાબ છે એક જ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પછી ચારેય તારને કારણે એટલે કે ચોરસના કારણે તેને કહી દઈએ આપણે bs મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કોના કારણે સ્ક્વેરના કારણે તો bs કેટલું થશે 4 વખત b ડેશ જેટલું અને b ડેશ કેટલું છે તો એ છે mu નોટ I ના છેદમાં √2 પાઈ a તો 4 ના છેદમાં √2 mu નોટ I ના છેદમાં પાઈ a હજી તમારી પાસે a ની કિંમત છે નથી પણ આપણને એટલી ખબર છે કે આ ચોરસ શેમાંથી આપણે બનાવ્યો તો કે l લંબાઈના તારમાંથી એટલે કે a કેટલું થશે l ના છેદમાં 4 થશે તો a ની કિંમત પણ અહીંયા મૂકી દો તો a કેટલું થઈ ગયું તો 4 mu નોટ I છેદમાં √2 પાઈ અને l ના છેદમાં 4 તો હું છેદનો છેદ અંશમાં મૂકું છું તો આ થઈ ગયો 4 અને તો ચોકે ચોકે 16 અને છેદમાં 2 છે તો આને હું 8 √2 લખી શકું ફરીથી એકવાર લખું છું તો જો 16 ને આવી રીતે લખાય કે 16 બરાબર 2 ગુણ્યા 8 તો આ કેવી રીતે લખાય √2 ગુણ્યા 8 અને હજી એક છેદમાં અહીંયા √2 છે આવડવા તો એક √2 કેન્સલ થશે અને આપણને મળશે 8 √2 તો 8 √2 mu નોટ I છેદમાં પાઈ l આને કહી દો ઇક્વેશન નંબર 2 હવે શું કરવાનું છે આપણે તો કે આપણને bs મળી ગયું આપણને bc મળી ગયું આપણે bc અને bs નો ગુણોત્તર લેવાનો છે તો જો તમે bc છેદમાં bs લખશો તો એ કેટલું આવશે 8 પાઈ નો વર્ગ છેદમાં 8 √2 ગણી લો આટલો જવાબ આવશે mu નોટ I ના છેદમાં l કેન્સલ થઈ જશે તો જોઈ લો તો બસ આજના ક્લાસમાં આટલું જ અને અહીંયા ક્લાસ પૂરો અને હા આવી રીતે હું મુંબઈકર નિખિલની સ્ટાઇલમાં એન્ડિંગ કેમ કરું છું તો હું સ્કૂલે વિડિયો રેકોર્ડ કરતો હતો અને એક તો ચાર્જરે ભૂલી ગયો હતો અને મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ 15-20 મિનિટ જેટલું એમનો હું બોલતો રહ્યો પછી જઈને જોયું તો મોબાઈલ બૂમ સરપ્રાઈઝ કે મોબાઈલ તો બંધ છે એટલે આખો વિડિયો હજી રેકોર્ડ થયો જ નથી અમુક દાખલા રહી ગયા છે અમુક નહીં ઘણા બધા દાખલા રહી ગયા છે ડીપીપી ના તો એક કામ કરીએ હજી એક વિડિયો મારા તરફથી બાકી રહ્યો તમારો ડીપીપી માં જે કંઈ પણ ડાઉટ હોય તો મને એક કામ કરો બુધવાર સાંજ સુધીમાં મોકલી દો એ બધાનો પાછો એક મસ્ત વિડિયો બનાવીને અપલોડ કરી દઈશ તો આજનો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આગળનો વિડિયો પછી બાકી હું આ બોર્ડમાં પણ અત્યારે ભણાવી શકું પણ અત્યારે વિડિયો ઓલરેડી ઘણો લાંબો થઈ ગયો છે એટલે આપણે હવે આગળના વિડિયોમાં ક્યાંક મૂકી દઈશું અત્યારે વિડિયો ફિનિશ અને ભાગો